એક બીમારી મટાડવા જતાં બીજીને આમંત્રણ આપતા આવ્યા. પ્રાંશને એક વીકથી બોડી પર થોડીક ઝીણી ઝીણી ફોડલીઓ નીકળતી અને રાતના સમયે ખંજવાળ આવતી, એટલે ગઈકાલે રાત્રે ડોક્ટર પાસે લઈ ગયા. ત્યાં બેઠા બેઠા માઇન્ડમાં એક જ રટણ ચાલતું હતું કે ખાલી સ્કિનની દવા લેવા આવ્યા છીએ અને અહીંયાથી વાયરલ ઇન્ફેક્શન જોડે લઈને ના જઈએ તો સારું. અને જે વાતનો ડર હતો એ જ થયું. આજે સવારે ઉઠ્યો ત્યારે 2 કલાક તો મસ્ત રમતો હતો અને રમતા રમતા એમ બોલેલો કે મમ્મા ગળામાં દુખે છે, અને થોડી વારમાં તાવ પણ આવી ગયો. અને ગમે તેવું હસતું રમતું છોકરું હોય પણ એકવાર બીમાર પડે એટલે એના માટે સૌથી વધારે કમ્ફર્ટિંગ જગ્યા એટલે એની માતાનો ખોળો. જ્યારથી તાવ ભરાણો ત્યારથી ખોળામાંથી નીચે જ નહોતો ઉતર્યો અને બહુ મહેનત કરી 11 વાગે સુવડાવ્યો ત્યાં કામવાળા બેને બેલ માર્યો એટલે 15 મિનિટમાં જ ઉઠી ગયો. અને મને લાગી હતી સખત ભૂખ એટલે એને થોડી વાર ટીવી ઓન કરીને બેસાડ્યો અને મેં કિચનમાં ઊભા જ ઓરેન્જ ખાધું, કારણ કે એની સામે ખાવ તો એ પણ માગ્યા વગરનો ના રહે. અને પછી બપોરના જમવા માટે શાક તો સવારમાં જ બની ગયેલું પણ રોટલી બાકી હતી એટલે ફટાફટ 3-4 રોટલી બનાવી. અને પ્રાંશને ભીંડાનું શાક બહુ જ ભાવે છે પણ આજે કદાચ તાવ છે તો નહીં ખાય એમ વિચારીને એના માટે થોડા ભાત પણ બનાવ્યા. અને પછી કોઈ જાતના ફોર્સ કર્યા વગર જેટલું ભાવે એટલું એને જમાડ્યું અને પછી દવા પીવડાવીને સુવડાવી દીધો. ફાઇનલી 2 વાગે જઈને સૂતો અને પછી મેં લંચ કર્યું અને સવારના વાસણ તો કામવાળા બેન કરી ગયા હતા પણ બીજું બધું જ કામ પડ્યું હતું એટલે ફટાફટ એ પતાવ્યું અને પછી પ્રાંશ પાસે સૂતા સૂતા થોડો રેસ્ટ કર્યો અને દિવસના સેકન્ડ હાફ માટે મારી બેટરી પણ રિચાર્જ કરી. અને સાંજે સૂઈને ઉઠ્યો ત્યારે એને બિલકુલ તાવ નહોતો અને એ થોડા સારા મૂડમાં હતો. સો આઈ રિયલી હોપ કે હવે એને તાવ ના આવે. તો બસ કંઈક આવો રહ્યો મારો આજનો દિવસ. વિડીયો અહીંયા સુધી જોયો હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કે ફોલો કરવાનું ભૂલતા નહીં.